જય માતાજી, ગુડ આફ્ટરનૂન. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ત્યાં આગળ નાસ્તા પાણી ને એવું કરવા ઊભા રહ્યા હતા, શેરડીને રસ પીવા, તડકો છે એટલે. અને અત્યારે વાગી ગયા છે 2:20 થઈ છે. અને અત્યારે આપણે નાગપુર પહોંચવામાં છીએ. તો કંઈક સીન છે ભાઈ આજનો તડકાનો. રાતના ગાડી હાકી હતી આપણે સવારના 4-4:30 વાગ્યા સુધી. એ હોઈ ગયા હતા સવારમાં 9 વાગે જાગીને આપણે નીકળ્યા. પણ વિડીયો શૂટ અત્યારે બપોરે 2 વાગે ચાલુ કર્યું છે. એનું કારણ છે કે વિડીયો અપલોડ થતો હતો ને તેમાં ટાઈમ વધારે લાગી ગયો. 10 વાગે ત્યાંથી નીકળ્યો પણ અત્યારે 2 વાગે અપલોડ થઈ રહ્યો એટલે વાર લાગી ગઈ. તો હાલો મિત્રો, તો હવે આપણે મૌદા પહોંચ્યા છીએ. નાગપુરની પહેલાં 20-25 કિલોમીટર આગળ છે નાગપુર. તો આજનું આવું કંઈક વાતાવરણ છે ભાઈ. બે બાજુ મોટા મોટા ઝાડવા જોઈ લ્યો, જોરદાર વ્યૂ આવે છે ભાઈ. તો કાંઈ ઘટે નહીં હો ભાઈ. ચાલો મિત્રો, હવે મળીએ આગળ જઈને. કેમ કે આ તડકામાં ગાડી હાંકવાની છે, પવન ટાઢો આવે છે, લૂ નથી વાતી એટલે વાંધો નથી. 50-55ની સ્પીડમાં ધીરે ધીરે કિલોમીટર કાપવાના છે. ચલો મિત્રો, તો આપણે બિલાસપુર આ ટ્રીપ હાલે છે આપણે બિલાસપુર ટુ નંદુરબાર વાળી. અને કાલ રાતના ભરીને નીકળ્યા છે બીજો દિવસ. તો બિલાસપુરથી 1100 કિલોમીટર થાય છે નંદુરબાર. અને 400 કિલોમીટર તો કપાઈ ગયા છે. અને હવે 700 કિલોમીટરના આડે ગાળે હજી કિલોમીટર આપણે બાકી છે. તો કાલ સવારમાં 10 વાગે કે આજુબાજુ પહોંચવાની ગણતરી છે. તો કાલે ખાલી થઈ જાય. તો આ ગાડી અમારી હારવાર હતી ભરવામાં, કેટીસી વાળાની. હાલો મિત્રો, જઈએ. હાલો, સ્કૂલ વાળા મિત્રો છે ભાઈ. ડિસ્કો ઘરે આવો ભાઈ, છોકરા ફૂલ મોજમાં છે. સ્કૂલ વાળા જોઈ લ્યો. હાલો મિત્રો, તો મૌદા ટોલ પાર કરી લીધું છે અને હવે આવશે નાગપુર. અને આપણો રૂટ રહેવાનો છે નાગપુર, અમરાવતી, અકોલા, ખામગાંવ, જલગાંવ, ધુલિયા અને પછી નંદુરબાર. તો નાગપુરનો 30 કિલોમીટરનું બોર્ડ આવ્યું છે અને આપણે બાયપાસમાં થઈને જવાનું છે. હલો મિત્રો, તો આ રોડ જાય છે નાગપુર સિટી બાજુ. અને મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે ભાઈ વચમાં. અને આપણે અત્યારે ચડીએ છીએ બાયપાસમાં. આમ ઘૂમરો મારીને જબલપુર વાળા હાઈવે ઉપર ચડવાનું, પાછો ત્યાંથી બીજો બાયપાસ પકડવાનો, નાગપુર બાયપાસ. અને પછી ત્યાંથી અમરાવતી વાળા રોડે ચડવાનું છે. તો હાલો મિત્રો, દેખાડું તમને બાયપાસ. ચડી ગયા છીએ જબલપુર વાળા હાઈવે ઉપર. અહીંથી 1-2 કિલોમીટર હાલશું ને એટલે પાછો બીજો બાયપાસ આવશે. ત્યાંથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો. અને આ રોડ આવે છે રાયપુર ભંડારા બાજુથી. અને આ બાજુ રોડ જાય છે નાગપુર સિટી બાજુ. આ રોડ જાય છે નાગપુર સિટી બાજુ. અને આ રોડ આવ્યો ભંડારા બાજુથી. અને હવે આપણે જવાનું છે પાછું. અને આ રોડ જો સર્વિસ રોડ પેટે ફરીને ભંડારા જાય નીચેથી રોડ. ભંડારા જવું હોય તો અહીંથી ઉતરી જવાનું, આમ યુટર્ન મારીને પછી નીચે જવાનું. તો અત્યારે આપણે સીધું જવાનું છે. આગળ દેખાય છે બાયપાસ, ત્યાંથી કંડક્ટર સાઈડ જવાનું છે. લગભગ 1-1.5 કિલોમીટર હશે. તો હાલો મિત્રો, આવી ગયો છે આપણો બાયપાસ. જો અહીંથી કંડક્ટર સાઈડ જવાનું છે. ભોપાલ છીંદવાડાનું બોર્ડ મારેલું છે. અહીંથી સર્વિસ રોડે લેવાની છે પેલા તો. અને આમે બ્રિજ દેખાય છે, ત્યાંથી ખાલી જવાનું છે આપણે. મિત્રો, આ સીધો રોડ જાય છે જબલપુર, વારાણસી, ઇલાહાબાદ, પ્રયાગરાજ, જે કહેવાય. અને આ છે આવી ગયો આપણો બાયપાસ. અહીંથી મારવાની છે કંડક્ટર સાઈડ. અને આ છે નાગપુર બાયપાસ, નવો જ બન્યો છે.
જોઈ લ્યો. તો મિત્રો ભરીને નીકળ્યા ત્યારથી હારોહાર છે ગાડી, આગળ પાછળ કેટીસી ઓવરટેક કરે છે ભાઈ. ટાટા હો. રાજકોટ ની ગાડી છે રાજકોટ. લખ્યું છે શ્રી રાજપૂતાના પેટ્રોલિયમ. ભરીને લગભગ કેટીસી વાળાની 4 થી 5 ગાડી ને એક આપણી અને એક ગોંડલ ની ગાડી હતી. બધા હારવાર જ છે, આગળ પાછળ બધા એક હારે નથી હાલતા, કોક આગળ ને કોક પાછળ ને થઈ જાય, બધા એકબીજાની ઓવરટેક કરવા. આપણે નિરાતે હાલીએ, એ લોકો હોટલે સ્ટોપ વધારે કરે ને 3-4 જણા ભેગા થઈ, તો હું બસ અપોર થઈ જાઉં. તો એ સસલું છે ને આ કાચબો છે. ટાટા ની ગાડી રહી ને એટલે એ સસલું કહેવાય અને આપણી ગાડી કાચબો છે. પણ એની હારોહાર હાલે છે અત્યારે તો, અને ભોગ છે એની મોર. તો હાલો મિત્રો, આ છે નાગપુર બાયપાસ. અને હવે નાગપુર બાયપાસ પૂરો થાય પછી અમરાવતી વાળા રોડે ચડવાનું છે આપણે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. હેલો મિત્રો, તો આપણો બાયપાસ અહીંયા આગળ હમણાં પૂરો થાય. આગળ જે આડો રસ્તો દેખાય છે, આડો બ્રિજ દેખાય છે, ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ જવાનું છે. અને આ ગાડી ફુવાડા જો કાઢી. આપણે જે આ બ્રિજ દેખાય છે ત્યાંથી ડ્રાઈવર સાઈડ જવાનું છે, પણ આગળથી આમ યુ ટર્ન મારીને પાછો આવીને ઉપર ચડવાનું છે ભાઈ. તો અહીંયા આગળ આપણો બાયપાસ પૂરો થાય, અહીંથી જવાનું છે આપણે ડ્રાઈવર સાઈડ. આગળથી આમ વાળીને આવવાનું છે. હાલો દેખાડું તમને. અને મિત્રો, અને આ જે હાઈવે દેખાય છે એ અમરાવતી હાઈવે છે. કંડક્ટર સાઈડમાં નાગપુર સિટીમાં જાય રોડ, અને આ બાજુ અમરાવતી અકોલા. તો જો આ રોડે ચડવાનું છે આપણે. આ સર્વિસ રોડ દેખાય બાજુમાં, એમાં જવાનું છે. આગળ ત્યાં યુ ટર્ન મારી તો ઓલી 4 વ્હીલ જાય છે એ બાજુ જવાનું છે, યુ ટર્ન મારવા. ને અહીંયા આગળ આપણી ગાડીની સ્પીડ કરી નાખવી પડશે 20 ની, કેમ કે આખી ગોળાઈ છે. જો અત્યારે આપણી સ્પીડ છે 40-50, 40 થઈ ગઈ. હાલો 20 થઈ જા. હાલો 20 ની સ્પીડ થઈ ગઈ છે, જોઈ લ્યો. કેમ કે આ બધું અંદાજ લગાડવો પડે, ટોપે ટોપ ન વળે, નગર ક્યારેક ટોપે ટોપ ગળોથિયું ખાઈ જાય. સ્પીડ તરત આપ અંદાજ આવી જાવ જો કેટલો ગોળાઈ છે, શું છે, કેટલી સ્પીડ કરવી પડશે, નગર પછી ગાડી ગળોથિયું ખાતા વાર ન લાગે. હાલો મિત્રો, યુ ટર્ન મારી દીધો છે. અહીંથી જો આપણે ચડી ગયા છીએ સર્વિસ રોડે, અને ઓલી જે ખટારા આવતા દેખાય છે એ બાજુથી આપણે આવ્યા છીએ અને સર્વિસ રોડે લઈ લીધી છે. હવે બ્રિજની ઉપર જાય આ રોડ, સર્વિસ રોડ, અને ત્યાંથી આપણે મારવાનો છે ખાલી. તો અહીંથી તમને દેખાય ત્યાં ઉપરથી પછી જવાનું છે ખાલી સાઈડ, અને આ ગાડી આવે છે એ રોડ એ બાજુથી આપણે આવ્યા છીએ. હાલો મિત્રો, ત્યાંથી મારીએ ખાલી સાઈડ ને એ આવી ગયો હવે આપણો અમરાવતી અકોલા ધુલિયા હાઈવે. મિત્રો આવી ગયું છે બોર્ડ તે આપણે અમરાવતી ગોંડ ખૈરી. હાલો તો આપણે અહીંથી જવાનું ખાલી સાઈડ. કંડક્ટર સાઈડ મારી દીધો છે ને આપણે આવ્યા હતા એ બાજુથી જો
અને અમરાવતી વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો મિત્રો તો આપણે નાગપુર વટીને પહેલું ટોલ નાકું આવે અમરાવતી રોડ ઉપર ત્યાં ઊભા રહ્યા હતા. એ ચા પાણી અને ટાઢું પાણી ભરી લીધું છે ફિલ્ટર આ જગમાંથી. અને અત્યારે વાગ્યા છે ભાઈ 4:18 થઈ છે. તો એક વોટ મેં કીધું કરી લઈએ તડકાના, થોડાક ટાયર બાયર ગરમ થયા કરી જાય. હાલો મિત્રો અત્યારે ચા પી લઈએ ને ચા પીને પછી આપણે નીકળીએ આપણા સફર ઉપર. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. હલો મિત્રો, તો આપણે 80 કિલોમીટર બાકી છે, 546 કિલોમીટર મંદુર બહાર. અને અત્યારે પહોંચ્યા છીએ કારંજા વટ્યા છીએ. હવે અમરાવતી અહીંથી છે 80 કિલોમીટર છેટું. અને લગભગ સવારમાં 9-10 વાગે ભોગવાની ગણતરી છે. આજે આખી રાત હાંકશું તો સવારમાં 8-9 વાગે ભોગવાની ગણતરી છે. તો 2-3 કલાક આજે હું પડશે એવું લાગે છે. કઈ રીતે તો આખી રાત ખેંચી લીધી હતી, સવારમાં પહોંચી ગયો તો વાંધો નતો આવ્યો. તો આ વખતે જોઈએ હું થાય. અને અત્યારે કારંજા વટ્યા છીએ અને બી આથમવાની તૈયારી થઈ ગઈ છે. જો મસ્ત વાતાવરણ છે. સૂરજનારાયણ ભગવાન વાદળની પાછળ હટાઈ ગયા છે. અને આ બધું બહુ મસ્ત મસ્ત જંગલ છે, જોરદાર વ્યૂ જો કેવો મસ્ત આવે છે. નજર મારો, કેવો મસ્ત નજારો છે. લાલ ફૂલ કેવો મસ્ત લાગે. જો સૂરજનારાયણ ભગવાન ના જો કેવો મસ્ત વાતાવરણ આવે છે, જોઈ લ્યો. જોરદાર હો, કઈ ઘટે નહીં એવું, જોઈ લ્યો. તો જો દિયા થમવાની તૈયારી છે, તો દિયા થમે છે, જોઈ લો. આપણે થોડી જ વારમાં દેખાતા બંધ થઈ ગયા. હાલો મિત્રો, દી આથમી ગયો છે હમણાં. અને 6 વાગ્યા છે, 6 વાગીને 2 મિનિટ થઈ છે. અને આપણા કિલોમીટર કાપવાના ચાલુ જ છે. 430 કિલોમીટર છે ભાઈ દુનિયા અહીંથી. અને એક નાનકડો એવો ઘાટ ચાલુ થયો છે ભાઈ, જોઈ લ્યો. ગેર ચેન્જ કરના પડેગા. જોઈ લ્યો, દી આથમ તો હોય ને એવા દ્રશ્ય, કેવો મસ્ત વાતાવરણ લાગે છે. અને હારવાર આપણે અત્યારે ઉતરીએ છીએ ઘાટ. જોઈ લ્યો કેવો મસ્ત નજારો છે ભાઈ. बहुत ही सुंदर दृश्य है भाई. બહુ મોટો ઘાટ નથી, નાનો જ ઘાટ છે. પણ આમ નિરાતે 40-30ની સ્પીડમાં ઉતરે છે ભાઈ. ક્યારેક 30ની સ્પીડ થઈ જાય, ક્યારેક 40ની સ્પીડ કરીએ. તો જોઈ લ્યો, કઈક મસ્ત ઘાટ છે. ઘાટે જો ભાઈ જોરદાર છે હો. નીચે ઊંડો ઘાટ છે એમ તો. સૂરજનારાયણ ભગવાન પાછા દેખાડા વાદળની વચ્ચેથી. જોઈ લ્યો ભાઈ, ડુંગરાઈ તે હાવ ઉકાઈ ગયા છે.
પાંદડા ઝાડવા સુકાઈ ગયા છે. જોઈ લો, હવે ઉનાળો ચાલુ થઈ ગયો ભાઈ. જોઈ લો, સૂરજનારાયણ ભગવાન દેખાડ આવો પાછા. વાદળ માંથી આવી ગયા બહાર. તો આવું કઈક મસ્ત વાતાવરણ છે ભાઈ સાંજનું. તમે જોઈ શકો છો. આમ જોઈ લો, ડુંગર હાવ હુક્કા ને ઝાડવા હુકાઈ ગયા છે. કોક કોક પાંદડું ઝાડવા ઉપર દેખાય છે ભાઈ. હજી સાચો ઉનાળો તો બાકી છે. હોળી પછી સાચો તડકો પડવાનું ચાલુ થાય. પછી આ જંગલ ની શું હાલત થાય ભાઈ, જોઈ લો. એટલે બધા કે છે પર્યાવરણ બચાવો, ઝાડવા વાવો. જોઈ લો કેવું હુકાઈ ગયું છે બધું. હજી સાચો ઉનાળો તો ચાલુ નથી થયો તોય. મિત્રો તો અત્યારે 8:32 થઈ છે અને આપણે આકોલાથી 50 કિલોમીટર પહેલા પહોંચ્યા છીએ. અને કેટીસી વાળાની હજી એક ગાડી ભેગી થઈ. બપોર ભેગી થઈ હતી, બીજી ગાડી હતી અને અત્યારે આ ભેગી થઈ બીજી ગાડી છે. મારી હારવાર ભરવામાં હતી 3-4 ગાડી. તો અત્યારે આકોલાની પેલા પહોંચ્યા છીએ. આગળ પાછળ જ હાલે છે બધી ગાડીઓ. એ 3-4 ગાડી ને એક આપણી બધી ગાડીઓ છે ને લાઈનમાં. એ ક્યારેક ઊભા રહી જાવ હોટલે તો હું મોર થઈ જાઉં. મારે તો ઓછું હોટલે ઊભું રહેવાનું હોય. એ બધા 2-3 જણા ભેગા થઈને ઊભા રહે એટલે વાર લાગી જાય એકબીજાની વાટે. અને હું પાછો મોર થઈ જાઉં. અને હું એકલો છું એટલે ચા પાણી પીને કે પછી ટાયર વાયર ચેક કરીને તરત નીકળી જાવ. એટલે છે ને એની મોરને હારો જો. તો અત્યારે સુમસામ રોડ છે. 8:30 વાગ્યા છે અને આકોલા આવશે. હવે 50 કિલોમીટર જેટલું છે આકોલા. હજી જમવા માટે ઊભી રાખવાનો સ્ટોપ હજી નક્કી નથી કર્યો. ક્યાં ઊભું રહેવું છે. જ્યાં હોટલ આવે ત્યાં ઊભા રહી જવું. કેમ કે બપોરે જમ્યા નથી. બપોરે નાસ્તો કર્યો હતો. સવારમાં મલાઈ રોટી ખાઈને નીકળ્યા. પછી ઓનલાઈન જ છે આપણી ગાડી. બપોરે એકવાર ચા પીવા ખાલી ઊભા રહ્યા હતા બપોર પછી. હાલો મિત્રો, હવે ક્યાંક જમવા ઊભા રહીએ ત્યાં મળીએ. કેમ કે હોટલ આટલામાં કોઈ છે નહીં. અત્યારે ભોગ્યા મૂર્તિજાપુર 9 કિલોમીટર છે. લો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 9:18 થઈ છે અને આપણે બનારસી ઢાબે પહોંચી ગયા છીએ. આ છે બનારસી ઢાબા. આ છે બનારસી શુદ્ધ શાકાહારી ઢાબા. બહુ મસ્ત જમવાનું બનાવે અહીંયા આગળ. અને હાલો તો અહીંયા આગળ બાજરીના, જ્વારીના, પછી રોટલી, બધા રોટલા ને ઘણું બધું બનાવે છે. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ. ગઈ વખતે કરતાં 18 મિનિટ આપણે લેટ છીએ આ હોટલે. ગઈ વખતે 9 વાગે પહોંચી ગયા હતા અને ગઈ વખતે હાલ્યા હતા એ જ પ્રમાણે અત્યારે હાલ્યા છીએ. મિત્રો, આજ છે મહારાષ્ટ્રનું ફેમસ સિંગ ભાજી, સિંગદાણાનું શાક અને બાજરીના રોટલા અને આ સલાડ છે અને છાશ આવે છે. ચાલો રૂપિયો જમવા. આવી કંઈક હોટલ છે ભાઈ. અને મેચ આવે છે શ્રીલંકા ન્યુઝીલેન્ડની. હેલો મિત્રો, આકોલા વટી ગયા. જમીન નીકળી ગયા હતા બનારસ હોટલથી. તો આકોલા વટીને હવે રિલાયન્સના પંપે ડીઝલ પુરાવા ઊભા રહ્યા છીએ ભાઈ. ને અહીંયા ભાવ છે ₹90.68. ડીઝલનો ભાવ છે ₹90.68.
તો હાલો અહીંયા આગળ ફૂલ કરાવીએ એટલે પછી રસ્તામાં ક્યાંય લેવું નહીં પડે, સીધા ભાવનગર પહોંચી જાય અને ડીઝલ પુરાવીને પછી પાછા આપણે કિલોમીટર પાછા કાપવાના છે। तो दोस्तों तो अभी बज गए हैं 3 साढ़े 3 बज गए हैं, आप देख सकते हो 3:30 बज गए हैं और अपना किलोमीटर बजा 146 किलोमीटर नंदुरबार। धुलिया होके जाएगा तो कितना है, तो 180 है। और यहाँ से धारण गांव अमल रोके जाएगा तो 150 किलोमीटर है। तो चलिए दोस्तों आज का ब्लॉग हम यहीं पे ख़त्म करते हैं। 180 किलोमीटर पहले हमने रोक दिया है होटल पे गाड़ी, 3:30 बजा है। कल रात को भी सुबह में 4, साढ़े 4, 5 बजे सोया था और आज रात को भी 3:30 तो बज गए हैं। तो चलिए अब सोते हैं, मिलते हैं कल सुबह में। तब तक के लिए जय माता जी, जय गुरुदेव, जय हिंद, टाटा, बाय बाय।